નમસ્તે મિત્રો, આજે આપણે પાક બનાવીશું 12 મહિના ખવાય એવો ખજૂર પાક। એમાં આપણે લીધી છે 2 કિલો ખજૂર લીધી છે અને મિક્સરમાં દળી નાખી છે। 300 ગ્રામ કાજુ લીધા છે, 300 ગ્રામ બદામ લીધી છે। પણ જે કાજુ બદામ તળવાના છે, ફ્રાય કરવાના છે। ગેસ ચાલુ કરી દઈશું। ઘી ઓગળે એટલે આપણે અંદર તળી નાખીશું। પહેલાં કાજુ તળીશું। घी गरम થઈ ગયું છે। આપણે 250 ગ્રામ ઘી લીધું છે। આપણે 2 કિલો લીધી છે ને મિક્સરમાં દળી નાખી છે। આપણે કાપીને બીયા કાઢીને ને કાજુ બદામના આવા કટકા કરી નાખ્યા છે। આપણે ઘી ગરમ થઈ ગયું છે। આપણે કાજુ નાખી દઈશું અંદર। ધીમા તાપે શેકીશું, ગોલ્ડન કલરના થવા દઈશું। गोल्डन कलर थवा मळ्या छे। आपणे काजू बहु लाल थवा नहीं देवाना। आपणे काजू ने गोल्डन कलर ना थई गया छे। काजू आपणे बहार काढी लईशुं। वधारे थवा नहीं देवाना। घी नितार लेवानुं। खजूर में वापरीशुं आपणे गरम करवामां। बधा काजू काढी लीधा छे। आपणे बदाम नाखी दईशुं अंदर। तेने पण आपणे थोड़ी वार शेकी लईशुं, कड़क थई जाय ए प्रमाणे। धीमा तापे ज करवानी छे आपणे आने पण। आपणे 12 महीना खवाय तेवो खजूर पाक बनावी रह्या छे। आ खजूर पाक खावाथी कोई दिवस बीमार ना पड़ाय। बदाम गरम थवा मळी छे। आपणे गोल्डन कलर पण हजी थवा दईशुं, कड़क थई जाय ते प्रमाणे ने बराबर हलावता रहेवानुं छे ने मीडियम ताप उपर ज करवानुं छे। गैस फास्ट करवानो नथी। आपणे गैस फास्ट करीशुं तो वधारे लाल थई जशे काजू अने बदाम। मीडियम ताप उपर ज करीशुं आपणे। खजूर पाक आपणे घी में ज बनावीशुं। थोड़ा गोल्डन नहीं थया, हजी थवा दईशुं। काजू बदाम बे मिक्स करी लीधा छे। आपणे थोड़ा काजू काचा लागता हता, कड़क नता थया એટલે ફરી વખત નાખી દીધા। બે જોડે फ्राय કરી લઈશું આપણે ને હવે કડક થઈ ગયા છે। આપણે હવે કાઢી દઈશું। આપણે કડક થવા જરૂરી છે કાજુ બદામ। घी में थोड़ुंक आपणे जे तळेલું घी हतुं काजू बदाम में थोड़ुंक घी नाख्युं छे। आपणे 2-3 चमची खजूरनुं खीण करेલું छे, क्रश करेली एने अंदर नाखी दईशुं आपणे बराबर ने बराबर मिक्स करवानी छे। खजूर गरम थशे तो ओगळशे। आपणे 2 किलो खजूर लीधी छे। आपणे ने आने मिक्स करवानी छे। हवे आपणे धीमा तापे थोड़ीक मेहनत लागशे आमां, पण खावानी पण मजा आवशे। આવી રીતે છૂટી પાડી દેવાની છે। ઘીમાં બરાબર મિક્સ કરી દેવાની।
ખજૂરને આપણે મિક્સરમાં દળી નાખી છે. દળ્યા વગર પણ બનાવી શકાય, પણ થોડીક ટાઈમ વધારે લાગે. દળી નાખીએ તો વ્યવસ્થિત બની જાય, એક રસ બનતા વાર ના લાગે. બસ આને હવે આપણે થવા દઈશું, હલાવ્યા કરીશું આપણે ધીમે ધીમે. ધીમે ધીમે ખજૂર ઓગળવા મળશે, થોડોક ટાઈમ લાગશે ને થોડીક મહેનત પણ લાગશે હલાવવામાં. કંઈક યુનિક ખાવું હોય તો થોડીક મહેનત કરવી પડે. ખજૂર આપણે બરાબર મિક્સ થવા મળી છે ને પોચી પણ પડી ગઈ છે. જેમ કડક હતી એવી કડક લઈ નહીં હવે આપણે ખજૂર. હજી 2-5 મિનિટ આપણે હજી આને ગરમ થવા જ દઈશું. ખૂબ હજી પણ લૂઝ પડી જશે. ખજૂર આ જે ઘી દેખાય છે થોડુંક પી જશે ખજૂર પર ને ઓગળી પણ જશે ખજૂર. મિક્સ કરવાનું ચાલુ રાખવાનું છે, બંધ નહીં કરવાનું. હલાવતા લેવાનું, ન તો નીચે ચોંટી જાય. હલાવવાનું બંધ નહીં કરવાનું આપણે, નહીં તો બરાબર મિક્સ ના થાય. ને મિક્સ પણ થવા મળી છે આપણે ખજૂર. જો કેવી મિક્સ થઈ ગઈ છે આપણે ખજૂર, એક રસ થઈ ગયો છે ને પોચી પણ પડી ગઈ છે, આરામથી કાઢી શકાય એવી છે. જો મિક્સ થઈ ગઈ છે આપણે ખજૂર ને પોચી પણ પડી ગઈ છે ને નીચે ચોટવાય બની છે. એટલે ધીમો ગેસ કરી દેવાનો હવે. ને હવે આપણે બદામ નાખી દઈશું, કાજુ બદામ. ચોટવા નહીં દેવાની, આપણે હલાવતા લેવાનું છે. અને ઘી કાજુ બદામ નાખી દઈશું આપણે. ટોટલ 600 ગ્રામ કાજુ બદામ છે ને એને ફ્રાય કરી લીધા છે આપણે. બધા કાજુ બદામ નાખી દેવાના છે ને એને મોટી ડીશમાં કાઢ્યા હતા આપણે. મિક્સ કરી દઈશું આપણે. કાજુ ને બદામ બરાબર મિક્સ થઈ જાય એમ. માપ જ છે આપણે 2 કિલો ખજૂર. બીજા વારે લેવી તો બીજા વારે, બીજા વગરની લેવી તો બીજા વગરની. ને 600 ગ્રામ કાજુ બદામ નું ડ્રાય ફ્રૂટ. ગેસ ઉપર નીચે ઉતારી દઈશું ને મિક્સ થઈ ગયું છે આપણે. ને 2 ડીશ તૈયાર કરી લીધી છે. કાજુ બદામ જ એમાં કાઢ્યા હતા. ઘી ચોપડવું ના પડે. હવે કાઢી દઈશું આપણે. નાને ફેરાઈ દેવાનું છે 2 ભાગમાં. ફેલાઈ દઈશું આપણે. આમાં કંઈ પાયો પાયો લાવવાની મદદ લઈ લેવાની. આમાં આપણે ફટાફટ કરવાનું તો સુકાઈ જાય. નાના છોકરાઓને ખજૂર ના પાવતી હોય તો ખજૂર પાક બનાવીને ખવડાવાય. ગુણકારી કહેવાય ખજૂર તો. 2 ડીશ બની છે આપણે ખજૂરની. તૈયાર છે ખજૂર પાક. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો ને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં કે ખજૂર પાકની રેસીપી તમને કેવી લાગી.
ખજૂર પાક બની ગયો છે. આપણે સાંજે જ કટિંગ કરી દીધું હતું. હવે આપણે આને નીકાળીને સર્વ કરીશું. સર્વ કરી દઈશું આપણે. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. જો તમને આ ખજૂર પાકની રેસીપી ગમે તો અમારા વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.